થઈ ગઈ મેં તેડીને બાયણે લઈ આવી ને ઊંચા ઊંચા હાથ કરે હવે ખબર બધી પડવા માંડી હવે એને ખબર પડે કે ક્યાંય જાય છે અને હવે અમે નીકળીએ હતી આપણે જે શિવની ગાડી લેવાની છે ને એ ગાડી લઈ આવીએ ને મારે જે એક બીજી વસ્તુનું મેં તમને જણાવ્યું હતું કે લેવાની છે એટલે એનો મેળ આવે ને તો પછી નક્કી કરતા આવીએ એ ઈચકુ તારે માં ઈચકુ હાલ બેહાડ દો હાલ એ બેહાડ દો એક ગઈ પૂગી આવી શિવની ગાડી કર પાછું હા ઈ કે હા બોલે પણ હજી અવાજ નથી નીકળતો હજી તો ઉઠા ફેરી ક્યાંથી મેળ આવે પછી આપણો અવાજ નીકળે આપણે 10 મિનિટે સેટ થઈ તમારે એ ખરું પણ પ્રિયલ કોઈ દી ઉઠે ને હા એટલે રડવાનું નહીં ઉઠીને સીધું રમવાનું હોય કે ન હોય ઉઠીને હજી એકલે રમતી હોય જો વાતો ચાલુ થઈ હું કયું ને પાસે બેઠી હું કે બોલાવ તો મારે આમ જોયા રાખી પણ ન તો અહીં કે ન તો હું કર્યું ઉઠીને અડધી પોણી કલાકે આપણે કદાચ એને એકલીને રમવા દે તો એ રમ્યા કરે પછી આપણે અંદર આવીએ અને દેખીએ ને પ્રિયલ હવે મૂડ આવી ગયો બની ગયો મૂડ હે લાઈટ કે લાઈટ દેખી તે ક્યાં લાઈટ વળી એને પપ્પા બોલાવે તો જરીક મોઢું મલકાઈ કા સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના જો 8:30 વાગી ગયા ને અમે છે ને આજ ફૂઈ દીકરી હારે વિડીયો ચાલુ કર્યો મેં કીધું પ્રિયલ ઉઠે ને પછી આજ તમારે હારે વિડીયો ચાલુ કરવો એટલે એની વાટ જોતી હતી તેની ઉઠી પછી અમે બધાય નાસ્તો કરી લીધો ને પછી આગળ દક્ષા ભાભી આ હાથ પગ ધોઈ દીધા ને હવે મેં કીધું લાવો એને ઘડીક વાર ત્યાં ઝાડવામાં ફેરવું કા મજા આવે ને ઝાડવામાં ફરવાની પ્રિયલ ને ઉઠીને તો એવી એકદમ ની હરખાઈ કાયમ પણ આજ હું ત્યાર ફોન લઈને બેઠી હતી વિરમભાઈ કે ત્યાર ફોન રાખજે કે ઉઠે એટલે એવી હરખાઈને રમતી હોય કે આજ જ્યાં હું બેઠી ને ફોન ને માઇક ને ત્યાર રાખીને તા તો છે ને એની વાત જ ન કરી કેટલી ઘડી હું બેઠી પછી વિરમભાઈ આવ્યા તે એ પૈતાન પપ્પા હામું વાતું કરે જવાબ દે ને પછી મારા હામું ન કર્યું કા ન કર્યું ને અટાણે છે ને શિવુ વિરમભાઈ પાસે રમે એમાં એવું છે કે વિરમભાઈ થોડુંક કામ છે બહાર જવાનું છે ને પ્રિયલ ને એ કે તમે મૂકી દો વિરમભાઈ રમાડતા હતા ને તો શિવ કે પ્રિયલ ને તમે એ કે મૂકી દો મારી મમ્મીને દઈ દો કે ને તમે મને તેડો એટલે મીઠો ખેદો ટૂંકમાં હા બેટા જો પાંદડા ને જોઈ લ્યો મમ્મા ના નાખે હાલો 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 મમ્મા ના નાખે હાલો મોમાં તરત નાખે કાં બધી પ્રિયલ વાતું કર મત દીકો વાતું કરે વાતું એન મમ્મી ને દેખી જાય ને તો પૂરું એન મમ્મી છે ને ઠામુટ કે છે એટલે મેં કીધું એ બાજુ લઈને જ જાવી નકર હમણાં રાડો રાડ થઈ જાય તમે જ તેડો બીજું કોઈ નહીં બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા યુટ્યુબ ફેમિલી ને હમણાં ટાઈમ કિરણ ને શિવ ને સેતે હાંજ પડી જાય ખબર નથી પડતી બધા આમ હાલતા ચાલતા બોલતા ને શિવ નખરા કરતી હોય ને બે મામાન વાહો ન મૂકે ને અટાણ જો વિરમભાઈ કાઈ નીકળી ગયા માન શિવન બગાઈ ને રાખી જીતભાઈ એનું કામ કરે જો પછી એને શિવમાં ખાટલે રમે હું આને હિસકાવું એવી રીતના બધા જ્યાં કામ રમે બેઠી બેઠી રમે તો રહીમાં રાખે ન રમે તો કેમય ન રહી એવું છે હવે જો હવે બપોરનું વારી ખાવાનું ટાણું થઈ ગયું હતું હું કહું હવે હું કિરણ હજી તો 10:30 વાગ્યા વાર છે હા ભલે ને 10:30 વાગ્યા પણ હજી તો હું ત્યાં આપડે ઓલા ખેતરમાં 2-3 રીંગણા છે ઈ લેતી આવું એકાદ હિંગ પાડી લાવ બટેટા ને એવું શાક ધીરે ધીરે ભેગું કરી લઉં ને આ છોકરીને હિસકાવતી જાઉં ધ્યાન રાખતી જાઉં તાતા આમ હમણાં 11 વાગી જાય બપોર તો હાવ થઈ જાય ખબર નહીં પડે હા પછી થોડી ચરાડું નાખે એને બસાશે એટલે 11 વાગે છે એટલે હમણાં પાછું બપોરાની રસોઈ કરવાની છે આજ મમ્મી બપોર પછી મેળ આવે તો એલું લઈ આવીએ આપડે શિવન ગાડી ને તો એક બીજી વસ્તુ છે લેવાની એમ નક્કી કરી પણ એ છે ને હું પછી તમને બતાવીને જણાવીશ લેવું તો અમારે બીજી વસ્તુ જોવા જવાની છે એક હજી ઘેરથી કઈ નક્કી જ નતું એ બધાનું પણ આ આવીને મેં નક્કી કર્યું ને કરણ ને કીધું કે આ વસ્તુ મારે જરૂર છે હું મને કે વાંધો નહીં તો કઈ ના પાડે જ નહીં ના શિવન ગાડીનું અમે નક્કી કરીએ એવા પછી મેં આવીને કરણ ને કીધું મેં કીધું હું તો એનું બેગ જોવા ગઈ હતી મને તો ગાડી ગમી ગઈ ને અમે નક્કી કરીને આવ્યા કલર હું નથી ગઈ તે મારે બીજો લેવા જવાનો છે આ રાડો રાડ થઈ ગયું હા તે પછી કરણ કે આ વાંધો નહીં મને કે એ કઈ ના જ ન પાડે લઈ લઉં ને પછી કહું તો ના ન પાડે ને લેવાનું કહું ને
કોઈ ના જ ન પાડે. તે હવે એક બીજી વસ્તુ છે ઈ જો લેવું ને તો તમને વિડીયામાં જણાવી. જરૂરી છે બહુ કા? હા હા એવું છે થોડુંક જરૂરી સરપ્રાઈઝ વસ્તુ એમ થાય કે લઈ લઈએ. તમારા માટે થોડુંક સરપ્રાઈઝ રાખીએ ને બપોર પછી ટાઈમ રહે તો નીકળી જા. હું વિરમભાઈ અટાણે નું કામ પતાવવા ગયા. જો એને ક્યાંય બપોર પછી નહીં નીકળવાનું હોય તો આ તોય પણ છે, આજ મારું કઈ નક્કી નથી, પગ દુખે છે. તમે બેન ભાઈ જાજો ને એમ તો કરવું. જોઈ આવજો ને. આ મેળ આવી છે તો આવી, એવું કઈ નથી કે હાવ ના જ પાડું, પણ હરખું હે તો આવી, નકર પછી વધારે પગ ને આ દુખતા હે તો પછી નહીં આવું. ને મારે છે ને ગઈકાલનો વિડીયો હું સાંજે એડિટ કરતી હતી ને તો અહીંયા મને ખબર પડી, આવું દીધું ખબર પડી કે એક માઇક હાલે ને એક નથી હાલતું. મને એમ કે બે હાલે છે ને મારું એક માઇક છે ને, હા હાલાવ, મારું એક માઇક ખરાબ થઈ ગયું હતું. એક વિરમભાઈ ને દીધું ને એક મેં રાખ્યું તો માઇક છે ને હાલતું નતું. પછી મેં કરણને કીધું, મેં કીધું મારે હું માઇક એક બેગડું લાગે. વરી ઘડીક થયું ને વરી હાલું કે બે ચેક કરી લઉં. વરી બે ચેક કર્યા તો અટાણે હાલવા માંડ્યા. તો એમાં થોડીક હું ખોટી થઈ રહી, માઇક હાલે નથી હાલતું, હાલે નથી હાલતું. એમાં થોડીક હું પોરવાઈ ગઈ હતી એટલે પછી હાથમાં ફોન લેવાનું થોડુંક મોડું થઈ ગયું. તો અમે બતાવી જો બપોરા કરીને ઉભા થયા ને હવે છે ને જીતભાઈ ને એનું કામ પૂરું થયું ને તે હવે ઈ બેહી ગયા કે એને એનો રસનો વાટકો ભરીને પછી ઉમાં મૂકી દીધો હતો. આપણે અહીંયા ફ્રીજ તો નથી પણ આઈસ બોક્સ છે, નાનું ફ્રીજ, મિની ફ્રીજ કામ ભાઈ કે આપણે ફ્રીજ ન હોય. એટલે તમારે તો કાં કુલર ઘરમાં હોય ને આ હોય તે હોય, બે કમ્પ્યુટર હોય ને પાછા કે ફ્રીજ ના હોય તો એક ફ્રીજ એ વહાવી લ્યો ને. એવા જવાબ હોય જીતભાઈ ના. અમારે ઓલી બે બેનો હુઈ ગયું. હવે શિવાની છે ને નવરાવી હતી પણ એ હુઈ ગઈ. એ હવે છે ને એ ઉઠીએ ને તો અહીંયા નવરાવી ને જીતભાઈ ના જવાબ બતાય કોમેડી છે. વા હોય પાછા પ્યોર જવાબ છે. હજી તો આગળ એને માઇક લેતા એટલું આરહ થાય ને કે મેં હજી માઇક કાઢતી હતી ને તો એને દેતી હતી ને મને તું આરહ રાખ નહીં કે મેં કીધું જીરીક વાર તા લ્યો બાપા કાલ તો વહી જાય. તો ઈ તો નેવરા હોય તે લેવાય, હાથમાં ન નેવરા હોય તે. હા આમે બોલવું તમારે ને આમે બોલવું. હા તો ચાલુ જ રહેવાનું હોય ને, કામ જ છે ને એટલે ફેમિલી નો સાથ ન દે તો કોણ દે. તો 5:30 વાગી ગયા અને જો અમે તૈયાર તો થઈ ગયા. શિવાની માથું ઓરાવવાનું છે. આજ શિવાની હજી વિડીયોમાં નતા આવી. એમાં એવું છે કે હું શિવાની વિડીયો ઉતારવા જાઉં ને તો છે ને એ દોડી દોડીને ભાગી જાય છે. વિરમભાઈ ના વિડીયોમાં આવે હરખી હરખી જવાબ દે, ખબર છે ને? હા તે આજ મેં પ્રિયલ ને તેડી. મેં કીધું પ્રિયલ ભલે આપણા વિડીયોમાં વધારે રહી. શિવાની જો હજી એન્ટ્રી નથી થઈ, નકર સવારથી ચાલુ હોય ને આજે હજી રોંઠું થઈ ગયું ને તો હજી એની એન્ટ્રી નથી થઈ. ને હવે છે ને આપણે જરાક મોડું તો થાય કેમ કે લગભગ અમારે આના છે કે મહેમાન આવવાના છે ને તો સંબંધીમાં આને બોલાવવા. તો મહેમાન આવી જાય ને તો પછી ગામમાં નીકળશું ને નકર પછી હમણાં નીકળશું. એટલે હવે જોઈએ, ઘડીક વાટ જોવાની છે. હા થોડીક વાર વાટ જોઈએ પછી જઈએ. નકર આવશે તો જરીક મોડેક થી જાઉં. આપડે પણ જાજુ કામ નથી ને કઈ. ના ના કઈ કામ નથી જાજુ. બે વસ્તુ લેવીશ તો હમણાં લઈને આવતા રહું. એટલે વિરમભાઈ કહેતા હતા કે 7:30 જાહું ને તો હવે અમે છે ને વાટ જોઈએ કે આવી જાય ને તો પછી નીકળશું. હા તુંય વાતું કરે એન મમ્મી આગા પાછા થાયશ ને તે વાતું કરે કે કર વાતું કર મત દેખો. ને શિવાની ને કયું નવરાવ દીધી. આજે બપોર નથી નાઈ, અટાણે છે ને ઉઠીને નાઈ. ઉઠીને નવરાવી પછી મેં કપડા પહેરવા દીધા. હા પછી માથું એને ઓરાવવું હતું ને દાંતિયો લઈને જીતમામા પાસે વહી ગયા. હવે ઘરમાંથી જરીક બહાર નીકળે તો એનો વિડીયો ઉતારું. હા હમણાં હું એનું જાઉં માથું ઓરાવા ગઈ તે ઓરાઈ દો. પ્રિયલ તારે કઈ બોલવાનું છે દેખો? તારે કઈ બોલવાનું છે? શું બોલવાનું છે? એ હા એને છે ને તૈયાર કરી દીધી ને હમણાં વિરમભાઈ ગયા છે દુકાને. આને એમ કે મને લઈ જાહે. તૈયાર થઈ ગઈ મેં તેડીને બાયણે લઈ આવી ને ઊંચા હાથ કરે. હવે ખબર બધી પડવા માંડી. હવે એને ખબર પડે કે ક્યાંય જાય છે, ખબર બધી પડવા માંડી છે.
મારે આમ જોઈને જોતાય કરે છે. જોતાય એટકી આવે છે, એટકી કોણ સંભાળતું હોય? એટકી આવે છે. એની માને દેખીને જતો અરખાઈશ દઈ. એની મમ્મી આ માગા પાછા થાય છે ને જતો અરખાઈ. આ નથી રમવું ફૈયા પાસે. હવે એન્ટ્રી થઈ છે એવું નહીં. એ ધોઈડી આજ દીકુન મોડું થઈ ગયું. મારા વિડીયોમાં આવતા મોડું થઈ ગયું આજ. તો આવતી રે અહીં બધા બેઠા ફરિયામાં છો ટાણે નિરાય છે. અમારે આનું ઓઈન 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 ચાલુ થઈ ગયું એનો ઓટા સુધી ફોઈ પાસે ક્યાર ની રમતી હતી. બે કાડાવડા કામ કરી લીધા ત્યાં સુધી રમતી હતી. ને મારી પાસે જો શિવ આમ વાતો કરે તો આઈન ચાલુ થઈ જાય પાછું. આઈન શિવાની તને નાની એ 2 વાર માથું કરાવી દીધું નટાણ નટાણ ની મમ્મી. એકવાર જરીક એઠી ચોટી આવી તો વરી હમી કરી ને તારે જવાબ દેવો છે. આમ જો કેટલી વાર 2 વાર કે નાની કેટલી વાર માથું કરાવ્યું? એને આ તો કુદરતી મમ્મી શું છે કે એને આ ઓઢણીઓ દક્ષાપાતીની બહુ ગમે છે. કોટન ની તી કેવી ખંભે નાખીને ફરતી હોય. ખોદી ઓટણીઓ લે જો નવી ઓઢણી દઈએ તો ઈ નહીં, આ જૂની વાપરે ઈ જ. કાલની દીધી નાખી દે. હા કાલ મમ્મી હાવ નવી કોરી છે ઈ કાઢી દીધી હતી કા? નવી ઓટણી દીધી. અસલ ની દીધી હતી. હા અસલ ની. તાર નવી ઓલી ના ગમે જો બસ એને મામી ની જ ગમે. મામી ની જ ગમે. આ ના ગમે ઈ ન ગમે. ઈ કેવી છે શિવ નાની પાસે છે કેવી છે ઓઢણી? આ કેવી છે? કેવી છે ઈ? આ કેવી છે? અસલ છે કે ગંધારી? એ ન ગમે જો. મામા ક્યાં તારા બે કેમણા વયા ગયા? મન નથી દેખાતા. ક્યાં અડ જોઈએ જઈને? એક ને બે છે કે એક? જો જોઈ બે છે. પટ્ટો મારો. ઈ શું કરે તું? ઈ શું કરે છે? ઓલું કોણ છે? ઓલું કોણ છે? કોણ છે? તક વાગી ગયા ને જો છે ને હવે અમારે નીકળવું. મહેમાન આવ્યા હતા તે થોડીક વાર બેઠા હતા. થોડીક વાર આવ્યા એ અડધી કલાક બેઠા એટલે પછી આપણે એની પાસે નિરાંતે બેસવું પડે. એટલે વિડીયો ઉતારવાનો તો મેળ ન આવ્યો. પણ જે કપડા લઈ આવ્યા છે ને ઈ વિરમભાઈ ના વિડીયો માં આવી છે એટલે એમાં જઈને જોઈ આવજો. જોઈ અહીં પ્રિયલ ને બોલાવવા આવ્યા હતા ને કપડા ને પડ્યા. હું ફેરીને નહીં બતાવું. ઈ છે ને વિરમભાઈ ના વિડીયો માં આવશે એમાં જોઈ લેજો. કેમ કે પ્રિયલ ને બોલાવવા આવ્યા હતા એટલે પછી એના વિડીયો માં સારું લાગે બતાવે તો એટલે એમાં જોઈ લેજો. અને હવે અમે નીકળીએ હતી આપણે જે શિવની ગાડી લેવાની છે ને એ ગાડી લઈ આવીએ. ને મારે જે એક બીજી વસ્તુનું મેં તમને જણાવ્યું હતું કે લેવાની છે એટલે એનો મેળ આવે ને તો પછી નક્કી કરતા આવીએ. તો ધીમે ધીમે નીકળીએ નાઈટમાં. આજ નાઈટમાં દક્ષા ભાભી જવાનું છે. પડવા આવી લાંબા દી હે તે વાંધો ન આવતો. હા. જવાડું હે. હા તો જો ઠેકડામાં ઈ રાજી થઈ ગઈ. કપડા આવ્યા ને રાજી થઈ ગઈ. તને મજા આવે ને બધે આવે તો બોલાવે મજા આવે. એ કપડા ને એને દીધા ને પ્રિયલ ને ઈ આવ્યા ને તાર રંગબેરંગી દેખી નહીં તો એકદમ ને ઈન શિવ ઠેકડા મારવા માંડી. શિવ આમ કરો મેં કીધું કે પ્રિયલ ના કશે શિવ એવા કરે છે શિવ તો હવે જઈએ ને. દક્ષ ભાભી તૈયાર તો છે. હાલો ને તમે રિક્ષામાં બેસી જાવ ને. આરો કાં તૈયાર તો છે બેસી જાવ ને નાઈટમાં જઈ આવીએ. કેમ જીતભાઈ બરાબર ને? જીતમાં ટાઢારેક વારી આવીએ. ઓલામાં નાઈટમાં જીતમાં કાં તો જીતભાઈ કરતા નાઈટમાં ટાઢોળું કરી આવીએ. દિવસ કરતા અહીં મજા આવે. મજા આવે હો. અમે અત્યારે જ માણસ નીકળે દિવસના તડકાનું ઓછું માણસ નીકળે. હા પછી જે પબ્લિક થાય ત્યાં સુધી ગામમાં બહુ હોય નહીં પબ્લિક. હા જે ટાઢોળાના જ માણસો લેવા નીકળે. લેવા જવું એમાં તો હાલે નહીં. એમાં ન હાલે. તો પછી એવા હાટું મોડા નીકળે. બાકી હવે અટાણે લઈ આવીએ ને પછી ગાડી છે ને તમને સવારે હરખી બતાવી. અટાણે તમે આવ્યું ને તો અંધાર થઈ જાય એટલે સવારે છે ને હરખી બતાવી.
આ હિંચકો વિરમભાઈ પ્રિયલ ને થાય એવો હિંચકો કેવો હશે? આ પ્રિયલ ના માપનો જ છે હિંચકો. એ ઈચકુ તારે માં ઈચકુ હાલ બેહાડ દો હાલ. એ બેહાડ દો ગુડ મોર્નિંગ બતાવીને ને જો ફાઇનલી શિવાનીની ગાડી આવી ગઈ. કેટલા દીથા વાટ જોતી હતી, એમ નક્કી કરી આવ્યા હતા તૈયું ની, અને ગાડી આવી ગઈ ને હાંજે એવી રમી ને કે વાત જવા દ્યો. હવારે ઉઠીને એની એસેલે સીધી ગાડી જ લીધી. એ બે જા હરખી લાંબા પગ કરીને. હા એ ભાગી એ જવા દે છે જો શિવ જાદે વાવ ઈ નહીં નડે તું ચાલે ઈ એમાં- કે મને ખાટલો નડે એમાં એવું છે ને કે આજ છે ને વરસાદ રાતે આવ્યો હતો ને એટલે બાયણે ભીનું છે એટલે બાયણે નીકળે એમ છે નહીં એટલે આઈને એને કીધું કે તું આય. હા. આઈને એને હકડાઈ પડે, દાખલો પડે છે આપતા. પછી અને દીકુ બાયણે વરાપ થાય ને તો હા ને અમારે પાસે અહીં ફળિયામાં છે ને કાકરા છે એટલે ફળિયામાં બહુ ગાડી હાલે પણ નહીં. હા મેં બેટા. કીધું કે અહીં રહે તો ઈ અહીં ઓલો વરસાદ આવ્યો ને તે ખાટલો અંદર રાખ્યો તો કે મને ખાટલો નડે બાયણે કાઢ દે. હમણાં કાઢી દઉં હો મારી દીકરી. હમણાં કાઢી દઉં, હો. કેજો કોમેન્ટમાં શિવાનીની ગાડી કેવી છે. હા 1 2 3 ને ગો. ઓ જો જા દે અવાજ દે બંબાટ. અવાજ દે. એ ગઈ પૂગી આવી શિવની ગાડી. કર પાછું આ બાજુ ઓલી બાજુ આ બાજુ ઊભી રે જા દે હા જાહે થોડીક હકડાઈ પડે ને તે જા મજા આવે જા. પછી હુકાઈ જાહે ને બાયણે તે થોડીક બીવે સચી હો શિવ. હા કર પાછી વારખી હમણાં વારખી તો આવડે છે. હા હાલી વડાવી લે હેકલી હો શિવ. એ વડાવી લે એ જો જો હા